તો સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનર બન્યા છે વાબાંગ જામીર। વેઇટિંગ ફોર પોસ્ટિંગ હતા એડિશનલ ડીજી જામીર। સુરતમાં અગાઉ જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે પણ તેઓ સેવા આપી ચૂક્યા છે। નવો હુકમ નહીં થાય ત્યાં સુધી વાબાંગ જામીર રહેશે સુરતના સીપીના ચાર્જમાં। વધુ વિગતો લઈશું, સંવાદદાતા ચેતન ફોનલાઈનથી જોડાઈ ગયા છે। ચેતન, સુરત શહેરની કમાન હવે વાબાંગ જામીરજીને સોંપવામાં આવી છે, શું છે અપડેટ? જી બિલકુલ થી સુરત પોલીસ કમિશનર તરીકે અત્યાર સુધી અનુપમસિંહ ગેહલોતે ચાર્જ સંભાળ્યો હતો, પરંતુ તેમને હવે અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે નિમણૂક આપવામાં આવી છે। ત્યારે આજે તેમને વિધિવત રીતે જે ચાર્જ છે તે ચાર્જ છોડ્યો છે। હવે તેમની જગ્યાએ વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં જે એડિશનલ ડીજી વાબાંગ જામીરને જે છે તે ચાર્જ સોંપવામાં આવ્યો છે। સુરતમાં અગાઉ જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે વાબાંગ જામીર પોતે ફરજ બજાવી ચૂક્યા છે, ત્યારે એક વધુ જે જવાબદારી છે તે વાબાંગ જામીરને સુરત પોલીસ કમિશનર તરીકે ઇન્ચાર્જમાં મૂકવામાં આવ્યા છે। જી બિલકુલ ચેતન, આભાર આપનો માહિતી આપવા બદલ।